હિસ્ટ્રી, જ્યોગ્રાફી, મેથ્સ બધું સ્કૂલમાં શીખવાડ્યું, પણ રૂપિયાને કઈ રીતે હેન્ડલ કરવાનું એ નહીં શીખવાડ્યું. ફાઇનાન્શિયલ લિટરસીનો મતલબ ખાલી રૂપિયાને સમજવું નહીં, રિયલ લાઈફમાં એને સ્માર્ટલી મેનેજ કરવાનું પણ છે. જેવી રીતે સેલેરી આવી પણ એનું શું કરવાનું, સેવ, સ્પેન્ડ કે પછી ઇન્વેસ્ટ, રૂપિયા બેંકમાં રાખીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં, ટેક્સ કેમ કટ થયો અને કઈ રીતે બચીએ, આ બધા રિયલ લાઈફ ક્વેશ્ચન્સ છે પણ સ્કૂલ સિલેબસમાં મિસિંગ છે. હવે શોકિંગ ફેક્ટ સાંભળો. અકોર્ડિંગ ટુ NCFE 2023 તક ખાલી 27% ઇન્ડિયન ફાઇનાન્શિયલી લિટરેટ હતા. મતલબ 10માંથી 7 લોકોને બેસિક પૈસાનું મેનેજમેન્ટ પણ નથી આવડતું. પણ ગુડ ન્યૂઝ એ છે કે RBI, SEBI અને NCFE મળીને ફાઇનાન્શિયલ એજ્યુકેશનને પ્રમોટ કરે છે. પણ આ હજુ ઓપ્શનલ છે, બટ ઇટ શુડ બી કમ્પલસરી. કારણ કે ફાઇનાન્શિયલ ડિસિઝન્સ લેતા બધાને આવડવું જોઈએ, ભલે સ્ટુડન્ટ હોય કે પછી પ્રોફેશનલ. હવે આનું ઓપ્શન તો એ જ છે કે સ્કૂલ સિલેબસમાં એક બેસિક ફિનાન્સ સબ્જેક્ટ કમ્પલસરી હોવો જોઈએ. લેટ મી નો વોટ યુ થિંક ઇન ધ કમેન્ટ્સ બિલો. Investment in securities markets are subject to market risks. Read all related documents carefully before investing.